જય માં મોગલ, જય મુરલીધર મહારાજ. મિત્રો, આજે આપણી સપ્તાહનો 6ઠો દિવસ છે. આપણે આવી ગયા છીએ સવારમાં અને આજે આપણી સાથે છે ભરતભાઈ ગઢવી, આપણા રીલ પાર્ટનર. અમે બે જો અત્યારે ભેગી રીલ બનાવી, પોસ્ટ કરી. હવે જાશું સપ્તાહ સાંભળવા. પ્રસાદીનો સમય થશે એટલે પ્રસાદી લઈ લેશું. અને વિમલભાઈ છે આપણા કેમેરામેન. આપણે રીલ બનાવી દીધી. આપણો કાકાનો છોકરો છે, મારો ભાઈ છે મારો. હા, તો આપણે ઓલો વ્લોગ આપણે જરાક 2 દિવસ મોડા થઈ ગયા હતા, ઇન્ટરનેટની પ્રોબ્લેમ હતી એટલે અપલોડ કરવામાં. પણ તમે ઘરનો ડાયરો છો એટલે સંભાળી લેશો, કાંઈ તકલીફવાળો પ્રશ્ન નથી. તો સમજો છો તમે, હોશિયાર છો. બાકી શંકર ભેળા ભૂત ડોળા ભભુ કે ભયંકર પણ મોઢે બોલું જો ને માં અરે રે મને હાથરી નાનપણ સાંભળે પણ મોટા ઘેરી મજા કડવી લાગે ગાંગડા અરે મને કડવી લાગે ગાંગડા જે ચંદ્રમાંથી જરમ તારું હેત શીતળ વિશ્વથી તો ક્રોધ પણ વિકરાળ તારો આ કરો છે અર્ગથી મારણી તું દર મેં જરા ધારણી કરણી સુધરા Asapura, 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 Asapura. પણ ગોકુળિયું અમને ગમતું નથી. અરે રે ઓલી જમના લાગે ખાલી રે પણ મારા વાલા તો સીધને કરાવી શ્યામડા એજી રંગબીની રાધાને લઈ બેઠી બાધા ઓરલિયું બંધ કર માતા જે છે એમ રંગબીની રાધા એજી રંગબીની રાધાને લઈ બેઠી બાધા હવે મોરલિયું બંધ કર માતા જે છે એમ રંગબીની રાધા એ જામ્યો છે રંગ યાદ સવણાયું સુરપ ખાલ તે ગાય તે ઢોલ તાલ બાજે સજદા ગોપી ગોવાળ રાસે રમવાને ગાજો હરિયે ઉમંગ સૌનાજે પણ માધવની વાવડીના સાંભળીને દૂરજીણા રાધાજી ચાલીને થઈ છે નારાજ રઘુવીરની રાધાને લઈ બેઠી બાતા મોરલિયું બંધ કર માતા જય જય રંગીની રાધા હવે મોરલિયું બંધ કર માતા જય જય રંગીની રાધા. પણ દેવોની આગળ દૂર તો રૂપાળા કાયમ દીએ આ તો ભેગા રાખે ભૂત અમારો કૈલાસ વાળો કાગડા ભમકે નર ભૂત ભયંકર ભૂતળ ના વ્યધંકર તે નટતે ભમકે ગળ અંબર બાધાય શંકર ભાજત ગંજત પાહંગ તે ડમરુ ડડંકર 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 ડમરુ ડડંકર પાહ ડડંકર શંકર તે કૈલાસ સરે પરમેશ્વર મોજ કરી પશુ પાલન કામ પ્રજાલન નાદ કરે ધીરે કામ પ્રજાલન નાદ કરે ધીરે કામ પ્રજાલન નાદ કરે રજનીનો ગોપીઓ લેણે વળ્યું રાવણનું રાજ એ મમરેલી માથે આજ અમારો ધાનાની રામો રખ્યો ભાઈ અંગ્રેજને આવડું નહીં એને કરેલી વાળાને વાત બાકી ધર્મને જેવી જાત દુનિયામાં રહેવા નો દે બ્રાહ્મણો એવા રામવાળાના સભાકારને 40 સાહિત્યમાં રજૂઆત કરી ત્યારે સાગર રોડીમાં પાંજરા વાળા આગળ રેડી બાગ જોડ્યા બાગ બોલી ગામડામાં દીલા હાથ બાગ કામ છૂટા નહીં તારા જાળા બોજીના પેલા જાણે ફૂટે આસમાન કેતા ફૂટે જમી કા જાળા ભરા દેખ વાળા ભલે ગાળા વેર ધાર્યા ભાડવાળા રંગ્યા ગાળા ના તાળાપુર ભોજન યોટામાં હે વાદળના નોર
પાડે પાણી દારૂ બંધુ ગાણી વાગે રાણતું ઠેકાણા જાણતી ગાડી જાણતી ભાકરા ગાડી જાણતી જરતા ગાડી ઉડી ગયા જોતા તારે દોડીયા પાંદડા વાળા હાકડાથી બાત જોડી બાત બોલી ગામડામાંથી હક બાત તને જોડે નહીં ગાળ દેડા બધી દફેરા જાય જોડે આસમાન કેતા ભુજા જમીદાર જાળ ભાડા દે વાળા ભલે ગાળ દે જગ્યા પાડ વાળા ભેગા ગાળ રગતા પૂર હોદાણી કડા મહેમાન નોર પડે પડે તારી બંધુ ગાણી વાગે રાણતું ઠેકાણા જાણતી ગાડી જાણતી ભાકરા ગાડી જાણતી જરતા ગાડી ઉડી ગયા જોતા દોડી કીધી જોડા કે ગાડી કી ઉડી ગયા ગાડી કી મામલે હુરા કરે માર 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 તો મિત્રો આપણે બલુભાઈ ભેંસો પીવડાવીને હોટલે જાય છે ઠંડુ પી પાવા અને પીવા બલુભાઈ પીવડાવશે આપણને બલુભાઈ પીવડાવશે ઠંડુ આપણે હોટલ છે આપણી જ છે ગાત્રાળ હોટલ દ્વારકા પોરબંદર હાઈવે ઉપર કોઈ આવો એટલે અહીંયા પધારજો જરૂર ચોક્કસ ઘડી કંપનીની એક્ઝેક્ટ સામે આપણે સ્ટિંગ પીતા આવીએ બધા ના પડે સ્ટિંગ નુકસાન કરે પણ સ્ટિંગ વિના મને મજા ન આવે એટલે મારે સ્ટિંગ પીવી પડે ભલે આપણે હોટલ તમને બતાવીએ હમણાં વાં જઈને તો મિત્રો આપણે સ્ટિંગ પી લીધી છે અને અડધી બાકી છે પીવાની અને આ આપણી હોટલ છે બલુભાઈ બેઠા છે અહીં આપણે નાસ્તાની સુવિધા છે પકોડા ગાંઠિયા સેવ ફાફડી ગાંઠિયા વડેલા ગાંઠિયા જે તમારી ઈચ્છા થાય જમવાનું આપણે અહીંયા ચાલુ હોય 24 કલાક ગમે ત્યાં આવો આ મારી આ સોનલમાં અને દ્વારકાધીશની છબી રાખેલી છે અને આ રાજો અને બાલો ખાસ મિત્રો અમારા બધાયના આપણે સ્ટિંગ પીને નીકળીએ પાછા સ્ટિંગ તો પીવી પડે વસ્તુ એવી છે આ દાળ ભાત પેક થઈ ગયા છે નવલભાઈ દાળ ભાત લેવા આવ્યા હતા કાકા હાટું દાળ ભાત લીધા તો હાલો મિત્રો આવો પધારો અમારી હોટલે મિત્રો આજે અમારી સપ્તાહનો છેલ્લો દિવસ છે અમે ને જીવણભાઈ બેઠા છીએ અહીંયા અને મંડળી છે સામે કાનગોપી દાસ આપણે તમને જાણ કરી હતી મુજબ અને તમે જોઈ લ્યો કેવો ડાયરો છે બધો હકીકત શું છે અને આ મંડળી બસ ગોઠવાય છે ને આપણે કલાકાર બધા સવારે 5 વાગ્યા છે અત્યારે અને પાછળ થોડોક ડાયરો છે બધાને ફોકસ કરી લઈ ઘડિયાળનું બતાડો કેટલા વાગ્યા કેટલા બતાડ્યા વગાડો એને જ થાવો જોઈએ 1 મિનિટ 3:48 થઈ છે તમે ભલે રહી ગયા ઘોયરા તમે ઘોયરા રહી ગયા તો અમે રહી ગયા જીવણભાઈ તમે ઘોયરા રહી ગયા રહી ગયા હા બસ હવે મૂકી દઉં ફરે પગે થોડોક બતાવશું પછી રામ રમો કેવું થાય છે સખો ને સખી કેમ રમે છે આવશે ને હા આટલું હાલ છો પરફેક્ટ વ્યૂ આવે છે ને હવે રેડી મિત્રો અમારી સપ્તાહનો 6ઠ્ઠો દિવસ શાંતિથી પૂર્ણ થઈ ગયો હતો
એમાં તમે જોયું મારો મોટો ભાઈ અર્જુન ગઢવી અને હું અમને બેને જરાક સ્ટેજ ઉપર ગાવાનો મોકો મળી ગયો હતો એટલે જરાક બળગડાટી બોલાવી અને મજા કરી. સાંજે રમવાનું હતું પણ મિત્રો 7મા દિવસે જરાક તકલીફ થઈ ગઈ હતી. આપણો ફોનનું ચાર્જર ખોવાઈ ગયું હતું એટલે આપણે દિવસના બહુ ક્લિપ્સ નહોતા લઈ ગયા વ્લોગ માટે. આપણે રાતના મંડળીની એકાદી ક્લિપ લીધી છે એટલે ભેગું જરાક ચલાવી લેજો. ક્યારેક ક્યારેક તકલીફ પડે તો તમે સમજો જ છો. 7મો દિવસે શાંતિથી પૂર્ણ થઈ ગયો અને સાથે આપણી સપ્તાહ શાંતિથી પૂર્ણ થઈ ગઈ. હવે માતાજી ઘણું દેશે તો આવી સપ્તાહ પાછી થતી રહેશે. પાછા તમને વ્લોગ મળતા રહેશે. ત્યાં સુધી નવો વ્લોગ ના આવે ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.